મિત્રો આપણે જોવો નાંદેડવાળા રસ્તા ઉપર ચડી ગયા છે, જે આપણે હૈદરાબાદ હાઈવે રહ્યો ને એ હાઈવે ઉપર આવતા રહ્યા છે. અને અત્યારે આપણે પાતુર બાયપાસમાં થઈને એલા જઈએ, કેમ કે આપણે બાયપાસ ચાલુ થઈ ગયું. આપણે આ પાતુર પાસ કરીને પછી આપણે આ ઢાર આવે છે, અને આપણે 5-6 કિલોમીટરનો ઢાર છે આવી રીતનો. એટલે હવે આપણે અડવે દૂધો હોય જાય આપણે નાગપુર, આપણે ખાલી સાઈડ જાય નાગપુર, આ બાજુ ડ્રાઈવર સાઈડ જાય બધે એ જાય નાસિક ઔરંગાબાદ બાજુ. જે આપણે ગાડી રાઈતે આવી ને એની કોપી ટુ કોપી ગાડી છે. જો આપણે આ છે 8978 નંબરની ગાડી પોરબંદરની, અને આ આપણે એમના ટ્રક ભાઈ છે. જોવો તમે કેટલી ગાડીઓ છે આવી કોપી ટુ કોપી ગાડી આવી હે કેટલી તોય કેટલી અંદાજે 25-26 ગાડી છે ને, 25-26 ગાડી છે આવી. અને એક જ નાંદેડ પહેલા ડીઝલ નાખવા ઊભી રાખી છે, અને આપણે અત્યારે અહીંયા ડીઝલ ઓછું લઈશું કેમ કે આપણે ગાડી રહી ડાઉટફુલ વાળી છે, કેમ કે ઓવરલોડના હિસાબે, કેમ કે આગળ હવે આપણે આવશે બોર્ડર. એટલે અત્યારે જો આપણે અહીંયા ડીઝલ નાખી છે 92.32. એટલે આપણે અત્યારે 100 લીટર ડીઝલ નાખી લઈ. એટલે આપણે સેવ દૂધની સબ્જી છે, અને અહીંયા જો ઘઉંની રોટલી છે અને છાશ છે. એટલે હવે આપણે જમી લઈ, જમીન પછી નીકળી. અને આપણે મિત્રો આપણે જોવો તેલંગાણા બોર્ડર પાસ કરી લીધી છે, અને અત્યારે જો આપણે તેલંગાણામાં હેલા જઈ છીએ. અત્યારે જો આપણે સુમસાન રસ્તો છે, નથી કોઈ. ગુડ મોર્નિંગ મિત્રો, અને બધાને જય માતાજી. અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આગળના વિડીયોમાં મિત્રો જોયું હોય છે કે ભાઈ આપણે ભૂસાવળ પાસ કરીને આપણે જમીન પછી આપણે વિડીયો ત્યાં પૂરો કરી નાખ્યો હતો. અને અત્યારે જોવું આપણે 8:30 થયા છે સવારના, અને અત્યારે આપણે પહોંચ્યા છે જે આપણે બાલાપુર ટર્ન મારીને જે પાતુર ગામ આવે ને એ પાતુર ગામ આગળ આપણે જો પહોંચવા આવ્યા છે મહારાષ્ટ્રમાં. તો આપણે આ પાતુર વાળો રસ્તો છે, જે આપણે બાલાપુરથી ટર્ન મારીને પાતુર આવે ને એ રોડ ઉપર આપણે અત્યારે હેલા જઈએ છીએ. અને આગળ હવે આપણે આવશે પાતુર ગામ, અને પછી ત્યાંથી આપણને હાઈવે ભેગો થઈ જાય છે, કેમ કે આપણો આ જે રસ્તો રહ્યો એ આપણે 25-30 કિલોમીટરનો ઘટકો છે સિંગલ પટ્ટીનો. અને આગળ આપણને જે આપણે હૈદરાબાદ વાળો હાઈવે આવે ને એ હાઈવે આપણને ભેગો થઈ જાય છે નાંદેડ વાળો. એટલે હવે આપણે હેલા જાય, અને આગળ આપણે જે ગાડીઓ હારે હતી બે એ વતન આગળ હેલી જાય છે. એટલે હવે આપણે હેલા જાય, અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. મિત્રો આપણે જોવો નાંદેડવાળા રસ્તા ઉપર ચડી ગયા છે, જે આપણે હૈદરાબાદ હાઈવે રહ્યો ને એ હાઈવે ઉપર આવતા રહ્યા છે. અને અત્યારે આપણે પાતુર બાયપાસમાં થઈને એલા જઈએ છીએ, કેમ કે આપણે બાયપાસ ચાલુ થઈ ગયો હે, વચમાં બંધ થઈ ગયો હતો, આપણે બંધ જ હતો. એટલે હવે ચાલુ થઈ ગયો છે પાતુર બાયપાસ. અને પહેલાં આપણે આ ગામમાં થઈને હાલવું પડતું હતું. અત્યારે જો આપણે પાતુર બાયપાસમાં થઈને હાલ્યા જઈએ છીએ. અને આગળ હવે આપણે મારવાડીની હોટલે ઊભા રહેવાના છે, કેમ કે આપણે યુસુફભાઈની એની ગાડી બધી ત્યાં ઊભી છે. એટલે હવે આપણે ત્યાં હાલ્યા જાય. હા મિત્રો આપણે જવો મારવાડીની હોટલે ઊભા રહ્યા છે પાતુર પાસ કરીને. અને અત્યારે હવે હોટલે હાલ્યા જાય આપણે ચા પાણી પીવા. અને આપણે જો યુસુફભાઈની એની ગાડી અહીંયા આવી ગઈ હતી આપણી પહેલાં, એટલે એ તો પહેલાં હોટલે જ છે. હવે આપણે ચા પાણી પીતા આવી, અને સામે આપણે જોવો ગાડીઓ રાખીએ. મિત્રો આપણે જોવો ચા પાણી પીને નીકળી ગયા છે, અને અત્યારે જે આપણે પાતુર વટીને જે ઘાટ આવે ને એ ઘાટ આપણે ચડી છે. આપણે આ પાતુર પાસ કરીને પછી આપણે આ ઢાર આવે છે, અને આપણે 5-6 કિલોમીટરનો ઢાર છે આવી રીતનો. એટલે હવે આપણે અડવે ચડી જાય, કેમ કે અત્યારે જે આપણે 9:30 થયા છે,
એટલે આપણે અત્યારે જ હવે ધીરે ધીરે ઘાટ ચડી જાય, કેમ કે આપણે બપોર હોત તો આપણે ન ચડે, કેમ કે અત્યારે અહીંયા ગાડી વધારે ગરમ થાય ધડકાના હિસાબે. અત્યારે આપણે જે ટાટો પર છે ને એ આપણે ઘાટ ચડી જાય. મિત્રો આપણે જોવો ઘાટ ને એ બધું ચડી ગયા અને ઘાટ ચડીને અત્યારે જોવો આપણે એ નાગપુર નાસિક હાઈવે આવે ને એ રોડ ઉપર આપણે જોવો પહોંચી ગયા છે. આપણે આ જે બ્રિજ હેઠળ રસ્તો જાય ને એ આપણે નાસિક નાગપુર હાઈવે આવે. રસ્તો બીજો હોય જાય આપણે નાગપુર, આપણે ખાલી સાઈડ જાય નાગપુર અને આ બાજુ ડ્રાઈવર સાઈડ જાય બધા એ જાય નાસિક ઔરંગાબાદ બાજુ. મિત્રો આપણે જુઓ વાસીમની પાસ કરી લીધું છે અને વાસીમ પાસ કરીને અત્યારે આપણે હિંગોલી પહેલાં ઊભા રહ્યા છીએ હોટલે. જુઓ તમે અને આપણે અહીંયા અત્યારે જુઓ ચા પાણી પીવા ઊભા રહ્યા હતા. આપણે રસ પીવા આવ્યા હતા પણ રસનો ચીચોડો બંધ હતો એટલે હવે આપણે જુઓ યુસુફભાઈ હારે છે. હવે યુસુફભાઈ ક્યાં ઊભી રાખશું ગાડી? હિંગોલી ટપીને રાખવી છે ને ઊભી? હિંગોલી ટપીને આપણે રાખી મારવાડીની હોટલે પછી નહીં. હવે મિત્રો આપણે જુઓ હોટલેથી તો આપણે ચા પાણી પીને નીકળી ગયા હતા અને અત્યારે આપણે જુઓ પહોંચ્યા છીએ હિંગોલી અને અત્યારે જુઓ આપણે તડકો અત્યારે મહારાષ્ટ્રનો તમે એકવાર જુઓ કેવો તડકો પડે છે. આપણે અત્યારે હિંગોલી પાસે પહોંચ્યા છીએ અને અત્યારે તડકો કે મારું કામ છે એવો તડકો પડે છે, કેમ કે હવે આપણે હોટલે ગમે ત્યાં ગાડી રાખી દઈ, કેમ કે એટલે હવે આપણે જે મારવાડીની હોટલ આપણે આવે ની આપણે ગાડી રાખી દઈ, કેમ કે આપણે જે આપણે હારે ગાડી રહી એક પોરબંદરની ગાડી રહી એ આગળ છે અને આપણે ભાવનગરવાળા ભાઈની પાછળ આવેલી આવે એ ગાડી. એટલે હવે આપણે આગળ જે હોટલે રાખી ગાડી, કેમ કે તડકો જોવો તમે અને આમ સુમસાન પીડ્યું છે અને આપણે પાછો આ રોડ એ સિમેન્ટ રોડ છે. એટલે હવે આપણે હેલા જઈ અને કંઈક હોટલે સ્ટોપ કરશું. મિત્રો આપણે જુઓ હિંગોલીની પાસ કરી લીધું છે અને હિંગોલી પાસ કરીને આપણે મારવાડીની હોટલ છે એટલે એ આપણે મારવાડીની હોટલે આપણે ઊભા રહ્યા છીએ. જુઓ આપણે આ મારવાડી ભાઈની હોટલ છે. આપણે હિંગોલી પાસ કરીને આવે ને ત્યારે હોટલ આવે છે અને આપણે જો યુસુફભાઈની ગાડી પડી છે અને આપણે પોરબંદરભાઈ કિરણભાઈ એમની ગાડી પડી છે. એક અહીંયા જો નિર્દોષની ગાડી છે, જયદેવ
અને અહીંયા આપણે બધી આપણી કાઠિયાવાડી ગાડીઓ જાટી ઊભી રહે છે પોરબંદરની. એટલે હવે આપણે હોટલે જમવા આવેલા જાય. અને આ આપણે હોટલનો વ્યૂ છે, જોવો તમે. આપણા ટ્રક ભાઈઓ બધા ઊભા છે અહીંયા જમવા હાટું. ના આપણે હોટલનો જોવો નજારો તમે. અને આપણે યુસુફભાઈ જો અહીંયા બેઠા છે. દીધો જમવાનો ઓર્ડર દીધો મિત્રો. આપણું જો જમવાનું આવી ગયું છે અને આપણે જો રોટલીને એવું ચોરી નાખ્યું છે, જોવો તમે. હા, દો ડાલ દો. આપણે જો ઘી નખાવી દઈ. ઓકે. અને આપણે જો હાફ દાલ તડકા મગાવ્યું છે. અને આપણે યુસુફભાઈએ દહીં મેથી મગાવી હતી. એટલે હવે આપણે બધું મિક્સ કરી નાખી. હવે થોડીક આપણે દહીં મેથી નાખી દઈ. એટલે હવે મિત્રો આપણે હવે જમી લઈ. જમીન પછી હવે 2-3 કલાક આપણે આરામ કરી લઈ. અને આપણે જોવા અહીંયા બધા આપણા ટ્રક ભાઈ બધા બેઠા છે, જોવો તમે. યુસુફભાઈ જો અમે જમવા બેસી ગયા છે. શું યુસુફભાઈ જમી લીધું? જમી લ્યો હાલો. હવે મિત્રો આપણે જોવો જમી લીધું છે. જમીન આપણે કાલે જે ટાટાની ગાડી જે પોરબંદરની હતી ને બીજી આવી ગઈ છે. અહીંયા આપણે જે મારવાડીની હોટલે જમતા હતા ને ત્યાં અત્યારે જોવો બીજી ગાડી આવી છે એમની. અને સેમ કોપી ટુ કોપી ગાડી છે, જોવો તમે. આપણે ગાડી રાતે આવી ને એની કોપી ટુ કોપી ગાડી છે. જો આપણે આ છે 8978 નંબરની ગાડી પોરબંદરની. અને આ આપણે એમના ટ્રક ભાઈ છે, જોવો તમે. કેટલી ગાડીઓ છે આવી કોપી ટુ કોપી ગાડી આવી? હે કેટલી? તોય કેટલી અંદાજે? 25-26 ગાડી છે ને. 25-26 ગાડી છે આવી. અને એક જ મોરો, એક જ ઠાઠું અને એક જ બધી 16 વ્હીલ વાળી જ ગાડીઓ છે, જોવો તમે. આપણી બાજુમાં ગાડી પડી છે, આ કોપી ટુ કોપી ગાડી છે. મિત્રો આપણે જોવો બપોરે જમીન આપણે અહીંયા હોઈ ગયા હતા અને અત્યારે વાગ્યા છે 5:30. એટલે 5:30 આપણે જો ઉઠ્યા છીએ અને હવે આપણે નીકળી છીએ. અને આપણે ભેગું જોવો જે ગાડીઓ હતી ને એ બધી અહીંયા જીજે છે, એ બધાને આપણે ઉઠાડ્યા છે. એટલે હવે આપણે હોટલેથી નીકળી ચા પાણી પીતા આવી. અને બધી ગાડીઓ જોવા અહીંયા જતી રહી છે 5:30 થયા તોય. એટલે હવે શું છે કે ટાઢો પર થયો છે. એટલે હવે આપણે નીકળી, કેમ કે તડકાની આપણે કોઈ ગાડીઓ હાંકતા જ નથી. એટલે હવે આપણે ચા પાણી પીતા આવી. ચા પાણી પીને પછી આપણે અહીંથી નીકળી. મિત્રો આપણે જોવો ચા પાણી પીને નીકળી ગયા એ હોટલેથી. આપણે આગળ જો 2 ગાડીઓ આગળ હેલી જઈએ. એટલે હવે આપણે હાલ્યા જાય, કેમ કે આ ગાડી રહી બધી આપણે નાંદેડ પાસેથી વળી જાય છે. કેમ કે એ ગાડી રહી કરીમનગર થઈને જવાની છે અને આપણે હાલું જવાનું છે સીધું. એટલે હવે 30-40 કિલોમીટર આપણી હારે હાલશે ગાડીઓ, પછી એ ગાડીઓ 2 નોખી પડી જાય છે. એટલે હવે આપણે હાલ્યા જાય અને આપણે ડીઝલ વોટર નાખવાનું છે. કેમ કે ડીઝલનો કાંટો આપણે લાલમાં આવી ગયો છે. એટલે આગળ હવે ગમે ત્યાં ડીઝલ નાખવા ઊભા રહી. મિત્રો આપણે જોવા નાંદેડ પહેલાં ડીઝલ નાખવા ઊભી રાખી છે. અને આપણે અત્યારે અહીંયા ડીઝલ ઓછું લઈશું, કેમ કે આપણે ગાડી રહી ડાઉટફુલ વાળી છે, કેમ કે ઓવરલોડના હિસાબે. કેમ કે આગળ હવે આપણે આવશે બોર્ડર. એટલે અત્યારે જો આપણે અહીંયા ડીઝલ નાખી છે. જો આપણે અહીંયા નાંદેડ પહેલાં ભારતના પંપે ડીઝલ નાખવા ઊભા રહ્યા છે. અને આપણે અહીંયા ડીઝલનો ભાવ છે 92.32. એટલે આપણે અત્યારે અહીંયા 100 લીટર ડીઝલ નાખી લઈ. અને આપણે જો હાઈવે ઉપર જ આ પેટ્રોલ પંપ છે. એટલે હવે આપણે ડીઝલ નાખી લઈ પછી આપણે અહીંથી નીકળી. મિત્રો આપણે જોવો ડીઝલ નાખીને નીકળી ગયા છે. અને અત્યારે આપણે જોવો નાંદેડ પહેલાંથી આપણે ભોકરવાળો ફાટો પડે ને ત્યાં આપણે અત્યારે જોવો પહોંચી ગયા છે.
આ આપણે ભોકરવાળો રસ્તો છે. આપણે સીધું જવાનું છે, કેમ કે આ સીધો આપણે હૈદરાબાદ વહી જાય અને અહીંથી આપણે ખાલી સાઈડ અને આપણે આ જે નીચેથી રસ્તો જાય ને સર્વિસ રોડ ઉપર એ આપણે ભોકર વહી જાય. જે આપણે આ કરીમનગરની એ બાજુ જવું હોય ને તો આપણે અહીંથી ખાલી સાઈડ ટર્ન મારી દેવાનો અને આપણે આ સીધો રસ્તો વહી જઈએ હૈદરાબાદ આવીએ. મિત્રો આપણે જુઓ નાંદેડ પહોંચી ગયા છે અને અત્યારે આપણે નાંદેડ બાયપાસમાં આવેલા જઈએ છીએ, કેમ કે અત્યારે આપણે વાગ્યા છે 8:30 થયા છે. એટલે અત્યારે જો આપણે નાંદેડ બાયપાસમાં આવેલા જઈએ છીએ. આપણે નાંદેડ બાયપાસ છે. મિત્રો આપણે જુઓ નાંદેડને પાસ કરી લીધું છે અને નાંદેડ પાસ કરીને આપણે દેગલું રોડે ચડી ગયા છે અને અત્યારે જુઓ આપણે હેલા જઈએ છીએ અને રસ્તો અત્યારે જુઓ સુમસાન રસ્તો પડ્યો છે. આ આપણે દેગલું રોડનો રસ્તો છે અને આગળ હવે આપણે આવશે મહારાષ્ટ્ર બોર્ડર આવશે. આપણે જુઓ દેગલુર પહેલાં ઊભા રહ્યા છીએ બોર્ડર પહેલાં. અહીંયા જે આપણે મારવાડીની હોટલ આવે છે ને ત્યાં આપણે અત્યારે જુઓ ઊભા રહ્યા છીએ અને ટાયરને એવું ચેક કરી લઈ પછી આપણે નીકળી, કેમ કે આપણે નાંદેડથી નીકળ્યા ને જ્યાં ડીઝલ નખાવીને ત્યારથી આપણે સ્ટોપ જ નહોતો કર્યો. એટલે અત્યારે જુઓ આપણે દેગલુર પહેલાં ઊભા રહ્યા છીએ. મારવાડીભાઈની હોટલ છે, આપણે બાબા રામદેવ હોટલ છે અને ત્યાં આપણે જુઓ ગાડી ઊભી રાખી છે. એટલે હવે આપણે હોટલે હાલ્યા જઈએ. મિત્રો આપણે જુઓ હોટલે જમવા આવતા રહ્યા છીએ અને જમવામાં આપણે જુઓ સેવ દૂધ મગાવ્યા છે. આ આપણે સેવ દૂધની સબ્જી છે અને અહીંયા જો ઘઉંની રોટલી છે અને છાશ છે. એટલે હવે આપણે જમી લઈ, જમીન પછી નીકળી. અને આ આપણે બાબા રામદેવ હોટલ મારવાડીભાઈની હોટલ છે. તો આપણે જુઓ જમીન ગાડી આવતા રહ્યા છે અને હવે આપણે અહીંથી નીકળી અને હવે સીધા આપણે આવશે મહારાષ્ટ્ર બોર્ડર અને તેલંગાણા બોર્ડર. એ બે આપણે પાસ કરી લઈ અને હવે આપણે હોટલેથી નીકળી છે. અને એક બાજુમાં જુઓ આપણે દ્વારકાની ગાડી આવી છે, જે 37 પાર્સિંગ છે. અને અહીંયા આપણે રાજસ્થાનની ગાડી છે, જો ટાટા 14 વ્હીલ ગાડી છે. અમે તો આપણે જુઓ હોટલેથી નીકળી ગયા છે અને આપણે જો આ દેગલુર વાળો રસ્તો છે અને અત્યારે જો આપણે સુમસાન રસ્તો છે, કેમ કે ટ્રાફિક અત્યારે ઓછું હોય હાવ, કેમ કે અત્યારે વાગી ગયા છે 11:30. એટલે હવે આપણે પહેલા છે સીધા બોર્ડરે. અને અહીંયા મિત્રો આપણે ક્યારે ગાડી લૂંટવાવાળા આવી જાય એનું કાંઈ નક્કી ન હોય. એટલે ગાડી તો ઓછા લૂંટવાનો ઓલું કરે પણ ડ્રાઈવરોને હેરાન વધારે કરે, કેમ કે ફોર વ્હીલરવાળા અને હોન્ડાવાળા ગમે ત્યારે ગાડી ઊભી રાખવાની કોશિશ કરે પણ બ્રેક નહીં કરવાની, કેમ કે રાતે હાલવાનું હોય એટલે સેફટીથી જ હાલવાનું મહારાષ્ટ્રમાં. અત્યારે જો સુમસાન જ રસ્તો પડ્યો હોય હાવ. મિત્રો આપણે જુઓ મહારાષ્ટ્ર બોર્ડરે પહોંચી ગયા છે, જે આપણે દેગલુર બોર્ડર ગયા ને એ બોર્ડર ઉપર પહોંચી ગયા છે. અને હવે આપણે અહીંયા કાંટો ને એવું કરી લઈ અને બોર્ડર પાસ કરશે એટલે તરત જ આપણે આવી જઈશે તેલંગાણા. એટલે હવે આપણે મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરી. મિત્રો આપણે જુઓ મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરી લીધી છે અને મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરીને આપણે દેગલુર વાળી અને તરત જ આપણે જુઓ 4 લેન રસ્તો આવી જાય તેલંગાણા.
જો આપણે તેલંગાણા અંદર આવતા રહ્યા છે. આપણે તેલંગાણા અંદર એન્ટર થઈ ગયા. જો હવે આગળ આવશે આપણે તેલંગાણા બોર્ડર અને આપણે આ રસ્તો રહ્યો એ સીધો હોઈ જાય સાંગારેડી. કેમ કે આપણે આ 4 લાઈન કમ્પ્લીટ થઈ ગયેલી છે. એટલે હવે આપણે તેલંગાણા બોર્ડર પાસ કરી હવે આપણે હળવે હેલા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. હવે મિત્રો આપણે જોવો તેલંગાણા બોર્ડર પાસ કરી લીધી છે અને અત્યારે જોવો આપણે તેલંગાણામાં હેલા જાય છે. અત્યારે જોવો આપણે સુમસાન રસ્તો છે, નથી કોઈ ગાડી સામેથી આવતી કે નથી કોઈ આપણી સાઈડ કાપતું. આપણી એકલી ગાડી હેલી જાય છે અને અત્યારે વાગ્યા છે રાતના 12:30. એટલે હવે આપણે હેલા જાય કેમ કે આપણે સવારે વહેલી હૈદરાબાદ ગાડી દેવાની છે. એટલે હવે નોન સ્ટોપ આપણે હેલા જાય હૈદરાબાદ.